માણાવદર શહેરમાં ચોમાસા પહેલા જળબંબાકારની સ્થિતિ અને ટ્રાફિક સમસ્યા નિવારવા વહીવટી તંત્ર દ્વારા મેગા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મામલતદાર મહેશ શુક્લાના માર્ગદર્શન હેઠળ બાંટવા રોડ પર પીજીવીસીએલ ઓફિસ વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ દબાણોને કારણે ગત વર્ષે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા, જે સમસ્યા હવે હલ થશે. તંત્ર દ્વારા આગામી સોમવારથી શહેરના મુખ્ય વિસ્તારોમાં બુલડોઝર ફેરવવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. મામલતદારે નોટિસ મેળવનાર વેપારીઓને સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લેવા અપીલ કરી છે, જેથી આર્થિક નુકસાનથી બચી શકાય. હાલ શહેરના વિકાસ માટે હાથ ધરાયેલી આ કામગીરીમાં સ્થાનિકોનો પણ સહકાર મળી રહ્યો છે. નમસ્કાર, મહેશ શુક્લ, મામલતદાર માણાવદર. ગત રોજથી અત્યારે માણાવદર શહેરમાં જે મુખ્ય રસ્તાઓ છે એની ઉપરના દબાણો દૂર કરવાની કાર્યવાહી ગઈકાલથી ચાલુ કરવામાં આવી છે. આજે પણ લગભગ 6:30 સુધી એ કાર્યવાહી ચાલુ રહેશે. હાલમાં બાંટવા રોડ ઉપર જે પીજીવીસીએલ છે એની આગળના ભાગમાં દબાણ હટાવની કામગીરી હાલમાં ચાલુ છે. એનાથી જે પાણીની નિકાસનો જે પ્રશ્ન જે પાછળની સોસાયટીઓમાં જે હમણાં જ અત્રે લેખિતમાં એક રજૂઆત આવી હતી અને ગત વર્ષે જે અત્રેના અનુભવો જે થયા છે પાણી અમુક સોસાયટીઓમાં ભરાવાના, એ પાણી ભરાવાના પ્રશ્નો પણ આ દબાણ હટાવવાથી નીકળી જશે એવું આજે લાગી રહ્યું છે. આ દબાણની કામગીરી આજે 6:30 સુધી અવિરતપણે ચાલુ છે અને એમાં સ્થાનિક નાગરિકોનો પણ સારો એવો સપોર્ટ છે. તેઓના પણ મંતવ્યો સારી રીતે આવેલા છે કે ભાઈ કામગીરી માણાવદર શહેરમાં ઘણા વર્ષો બાદ આવા પ્રકારની થયેલી છે, એટલે એવા મંતવ્યો પણ મળ્યા છે. અને સ્થાનિકો જેનું દબાણ છે એને પણ સહકાર પણ આપેલો છે. ઘણા કિસ્સાઓમાં જેનો વિરોધ છે એ વિરોધ આપણે પોલીસની દ્વારા એનો ઉપયોગ કરીને એના સહકારથી આપણે એ પણ પૂર્ણ કરાવેલ છે. અને હાલમાં શાંતિપૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં દબાણની કામગીરી જે છે, દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે. શનિ અને રવિ 2 દિવસ રજા છે, એટલે સોમવારથી ફરી પાછું સિટી વિસ્તારની અંદર જે વિસ્તારોમાં દબાણ છે, અગાઉ જ્યાં જ્યાં નોટિસો અપાયેલી છે એ તમામ વિસ્તારોમાં આ દબાણ દૂર કરવાની કામગીરી સોમવારથી ફરીથી સવારના 9 વાગ્યાથી અવિરતપણે ચાલુ કરવામાં આવશે. અને એમાં તમામ નાગરિકોને પણ મારી વિનંતી છે. ગઈકાલે અમે જે દબાણ દૂર કર્યું એના ઉપરથી મને એટલીસ્ટ એવું લાગ્યું કે 1.5 માસ પહેલાં જેને નોટિસ આપેલી હતી એને ગઈકાલે જ્યારે અમે દબાણ દૂર કર્યું ત્યારે એને એક દિવસનું જે એનું રોજીરોટી જે છે એને બંધ કરવી પડી હતી, કારણ કે એને જાતે એની દબાણ દૂર કર્યું નહોતું, એટલે એ દબાણ દૂર કરવામાં એનો આખો દિવસ ગયો હતો. એટલે નાગરિકોને મારી વિનંતી છે કે જેને નોટિસો મળી છે એ પોતાની જાતે પોતાની રોજીરોટી બંધ કર્યા વગર, હજી એમની પાસે ટાઈમ છે, શનિ અને રવિ 2 દિવસ રજાનો, તો એમાં એને જે દબાણ ખડકેલું છે, દબાણ કરેલું છે એ પોતાની જાતે દૂર કરશે તો અત્રેને સારું રહેશે અને વહીવટી તંત્ર પણ એનો આભારી રહેશે. એટલે તમામ નાગરિકોને મારે ફરી વિનંતી છે કે ભાઈ આ તંત્રની જે કામગીરી છે એમાં પૂર્ણ સહકાર આપે અને સહકારની ભાવનાથી આફ્ટર ઓલ માણાવદરનો વિકાસ અને માણાવદર એ આપણું તાલુકા મથક છે, એ તાલુકા મથક એક સારું પ્રગતિ કરે એવું આપણે તમામ ઈચ્છીએ છીએ. એના માટે તમામને સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે. અસ્તુ. ભારત માતા કી જય.